મિત્રો, એક પળ માટે આંખો બંધ કરીને વિચારો, જીવનની આ દોડમાં તમે કેટલી વાર થાકીને એમ અનુભવો છો કે કશુંક અલગ છે, કશુંક ગુમ થઈ ગયું છે. તમારા સપના ખૂબ નજીક લાગે છે પણ હાથમાં આવતા નથી, અને અંદર ક્યાંક એક શાંત અવાજ કહે છે કે બધું બદલી શકે છે, ફક્ત એક નાનકડી ચાવીની જરૂર છે. આજે હું તમને એ જ ચાવી આપવાનો છું, એક એવી સાદી સાધના જે તમારા અંતરને દેવત્વથી ભરી દેશે. વિજ્ઞાન ભૈરવ તંત્રમાં ધ્યાનની કુલ 112 વિધિઓ કહેવાય છે, પણ એમાંથી 111 શ્વાસની એક એવી વિધિ છે જે સૌથી સરળ, સૌથી અસરકારક અને મેનિફેસ્ટેશન માટે સૌથી ઉત્તમ છે. એટલી ઉત્તમ કે સ્વયં શિવ પણ આ વિધિનો ઉપયોગ કરતા હતા. 111 શ્વાસની આ વિધિનું વર્ણન કરતા શિવ કહે છે, સ્વસ સ્વસ યોગે ગતિ વિરોધે સુ અંતર ભૈરવી સ્થિતિ. એટલે કે શ્વાસ અને પ્રશ્વાસ વચ્ચેના વિરામમાં ભૈરવીની સ્થિતિનો અનુભવ થાય છે. મતલબ, જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ એટલે શ્વાસ, અને જ્યારે છોડીએ છીએ એટલે પ્રશ્વાસ. આ વિરામમાં એક ગહન અને દિવ્ય સ્થિતિનો અનુભવ કરી શકાય છે, જેને ભૈરવી સ્થિતિ કહેવામાં આવે છે. તો આજે પુસ્તક પરિચય ચેનલ પર જોડાયેલા રહો મારી સાથે આ વિડીયોના અંત સુધી. આજે હું તમારી સાથે વિજ્ઞાન ભૈરવ તંત્રમાં હાજર 3 સ્ટેપ બ્રીધિંગની એક એવી ગુપ્ત અને અમૂલ્ય વિદ્યા શેર કરવાનો છું જે તમને દેવતુલ્ય બનાવી દેશે. જીવન અને શ્વાસને ઘણીવાર એક જ માનવામાં આવે છે, કારણ કે આ જીવન સાથે આવે છે અને મૃત્યુ પછી ચાલ્યું જાય છે. કારણ કે આ શ્વાસ જ છે જે ચેતના અને જીવનના વિવિધ સ્વરૂપોને સાકાર કરે છે, ચાહે તે પશુ હોય, માનવ હોય કે દેવતા. જ્યારે શ્વાસમાં ફેરફાર આવે છે તો તે પ્રમાણે વ્યક્તિનું જીવન અને ચેતના પણ બદલાઈ જાય છે. જ્યાં નિમ્ન સ્તરની શ્વાસ માનવને પશુ બનાવવામાં સક્ષમ છે, ત્યાં ઉચ્ચ સ્તરની શ્વાસ પુરુષમાં દિવ્યતા પણ જગાવી શકે છે. જ્યાં શ્વાસ જેટલી ભારે અને નિમ્ન સ્તરની હોય છે, ત્યાં જીવન પણ એટલું જ ખરાબ અને નિમ્ન સ્તરનું હોય છે. જ્યારે શ્વાસ હલકી અને ઉચ્ચ સ્તરની હોય છે તો તેનું જીવન પણ ઉચ્ચ સ્તરનું હોય છે. માનવ આ બંનેની વચ્ચે આવે છે. જો તે પોતાની શ્વાસને નીચે લાવે તો તેનું જીવન નર્ક બની જાય છે. તે આગલા જન્મમાં નિમ્ન ગતિ પ્રાપ્ત કરે છે. જ્યારે જો ઉપર ઉઠાવે તો પરિણામે તેની ચેતના દેવતુલ્ય બની જાય છે. અને એ જ તે બિંદુ છે જ્યાં મેનિફેસ્ટેશન એટલે કે ભૌતિક જગતમાં પોતાના વિચારોને સાકાર કરવું સંભવ છે. તો હવે સવાલ એ ઉઠે છે કે એવું શું છે, એવી કઈ વિધિ છે જેનાથી આપણે પણ ઉચ્ચ ગતિ પ્રાપ્ત કરી શકીએ? તો વિજ્ઞાન ભૈરવ તંત્રમાં શિવ 111 શ્વાસની એક એવી વિધિ કહે છે જેનો ઉપયોગ તેઓ સ્વયં પણ કરતા હતા, જેને સોહમ વિદ્યા કહેવામાં આવે છે. આ સોહમ વિદ્યા શ્વાસની એક ખાસ લય પર, શ્વાસની એક તરંગ પર કેન્દ્રિત છે. જો દિવસમાં માત્ર 111 વાર પણ આનો અભ્યાસ કરવામાં આવે તો માત્ર થોડાક જ દિવસોમાં આ માનવની ચેતનાને ભયંકર રીતે બદલી દે છે. સ્પષ્ટ છે કે આ વધેલી ચેતનાથી કોઈ કંઈ પણ પ્રાપ્ત કરી શકે છે. સોહમ વિદ્યાનો પ્રાચીન ઇતિહાસ આજથી લગભગ 3500 થી 4000 વર્ષ જૂનો છે, જેનો પુરાવો હિન્દુ પૌરાણિક ગ્રંથો જેમ કે વેદો અને ઉપનિષદોમાં ઉલ્લેખિત છે. જેમ અદ્વૈત વેદાંત કહે છે, અહમ બ્રહ્માસ્મિ, એટલે કે વ્યક્તિની આત્મા અને સર્વવ્યાપી ચેતના એક જ છે. આને જાણવાની સૌથી સરળ પ્રક્રિયાનું નામ સોહમ વિદ્યા છે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માદ પરિહાર્યે અર્થે નત્વમ શોચતી માહસે. ભગવદ્ ગીતાના આ શ્લોક પ્રમાણે જે કોઈ જન્મ લે છે તેના માટે મૃત્યુ નિશ્ચિત છે, અને જે કોઈ મરી જાય છે તેના માટે જન્મ નિશ્ચિત છે. પણ આની વચ્ચે માનવમાં આત્મા નામનું એક એવું તત્વ હોય છે જે ન જન્મ લે છે અને ન તેની કદી મૃત્યુ થાય છે. જ્યારે આપણે શાંતિથી બેસીએ છીએ, આંખો બંધ કરીએ છીએ અને શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, તો આપણે માનસિક રૂપથી સોહમનો જાપ કરીએ છીએ, જેનો અર્થ એ છે કે સો અને હમની ધ્વનિ પર ધ્યાન કેન્દ્રિત કરતા શ્વાસ લેવાની પ્રક્રિયા દરમિયાન સોહમની ધ્વનિને સાંભળવી. આ અભ્યાસ શ્વાસની એક ખાસ લય પર કેન્દ્રિત છે. જો આપણે ધ્યાન આપીએ તો દરેક શ્વાસ સાથે સોની ધ્વનિ ગુંજે છે, અને દરેક શ્વાસ છોડવાની સાથે હમની ધ્વનિ ગુંજે છે. આ પ્રાચીન મહામંત્ર સ્વયં ભગવાન શંકરનો પણ ગુરુમંત્ર હતો. પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ સદ્ગુરુના કહેવા પ્રમાણે, જો તમે તમારા શરીરને જીવંતતા અને તીવ્રતાના એક ચોક્કસ સ્તર પર લાવો છો તો તમે જોશો કે તમારા જીવનનો લગભગ 15 થી 20% ભાગ એવો જ હશે જેવો તમે ઈચ્છો છો. જો તમે તમારા મનને એક સ્તરની તીવ્રતા અને જાગૃતિ પર લાવો છો તો તમે જોશો કે તમારા જીવનનો લગભગ 50 થી 60% ભાગ એવો જ બનશે જેવો તમે ઈચ્છો છો. અને જો તમે તમારી એનર્જીને એક સ્તર પર લાવો છો તો જીવનનો 100% ભાગ એવો જ બનશે જેવો તમે ઈચ્છો છો. આપણા સપનાઓ અને ઈચ્છાઓને પ્રાપ્ત કરવાની કોશિશમાં આપણે ઘણીવાર એક સૌથી શક્તિશાળી ઉપકરણને અવગણીએ છીએ જે આપણી પાસે છે, આપણી શ્વાસ.
જ્યારે આપણે સાચો અને ઊંડો શ્વાસ લઈએ છીએ તો આપણને મનમાં સ્પષ્ટતા મળે છે અને આપણી એનર્જી આપણી ઈચ્છાઓ સાથે એક થઈ જાય છે. યોગ અને તંત્રની પ્રાચીન પરંપરાઓમાં નાડીઓના પ્રમાણ આપણા જીવનની શક્તિના પ્રવાહને સમજાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. આમાંથી ઈડા, પિંગલા અને સુષુમ્ના સૌથી મહત્વપૂર્ણ છે. ઈડા અને પિંગલા એનર્જીના બે ચેનલ છે જે આપણા શરીરમાં વિવિધ સ્થાનો પણ દોડે છે. ઈડા આપણી એનર્જીના સ્ત્રી પક્ષને દર્શાવે છે, જેમ આપણું શરીર, આપણું મન, આપણી બુદ્ધિ. જ્યારે પિંગલા આપણી એનર્જીના પુરુષ પક્ષને એટલે આપણી ચેતનાને દર્શાવે છે, જેમ સુપ્રીમ કોન્શિયસનેસ અથવા જેને શિવ પણ કહેવાય છે. અને જ્યારે શિવ અને શક્તિ એક થઈ જાય છે એટલે ઈડા અને પિંગલા નાડી સુષુમ્નામાં સ્થિત થઈ જાય છે, ત્યારે જ મુક્તિ અથવા જેને મેનિફેસ્ટેશન કહીએ છીએ તે સંભવ છે. ઈડા અને પિંગલાને સુષુમ્નામાં સ્થિર કરવાનો એક ઉપાય છે જેને 3 સ્ટેપ બ્રીધિંગ અથવા 111 શ્વાસનું રહસ્ય કહેવાય છે. આને આપણે એક ઉદાહરણથી સમજીએ. બજરંગબલીની તસવીર ઈડા અને પિંગલા નાડીનું સુષુમ્નામાં સ્થિત થવાનું એક ખૂબ જ સુંદર ઉદાહરણ છે. જેમ તસવીરમાં ભગવાન રામનું બરાબર જમણી બાજુએ હોવું પિંગલા નાડીના પક્ષને દર્શાવે છે, જે આપણી અંદરની ચેતના અને પુરુષાર્થને જગાવે છે, જ્યારે સીતાજીનું ડાબી બાજુએ હોવું ઈડા નાડીને દર્શાવે છે, જે મન, બુદ્ધિ અને શરીર જેવા પ્રાકૃતિક ગુણોનું પ્રતીક છે. હવે હનુમાનજી એવા યોગી હતા જેમણે પોતાની ઈડા અને પિંગલા નાડીને સિદ્ધ કરી લીધી હતી. હનુમાન ચાલીસામાં કહેવાયું છે, અષ્ટસિદ્ધિ નવનિધિ કે દાતા, અસબર દીન જાનકી માતા. અષ્ટસિદ્ધિનો અર્થ છે અણિમા, મહિમા, ગરિમા, લઘિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વશિત્વ. આ 8 સિદ્ધિઓ બજરંગબલી પાસે હતી. અણિમા એટલે પોતાના શરીરને અણુ જેટલું નાનું કરી લેવું. મહિમા એટલે પોતાના શરીરને વિશાળ કરી લેવું. ગરિમા એટલે ભારે થવાની શક્તિ. લઘિમા એટલે હલકા થવાની શક્તિ. પ્રાપ્તિ એટલે કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવાની શક્તિ. પ્રાકામ્ય એટલે ઈચ્છા પૂરી કરવાની શક્તિ. ઈશિત્વ એટલે બધું પોતાના વશમાં કરવાની શક્તિ. અને અંતમાં વશિત્વ એટલે કોઈ પણ ઈચ્છાને પૂરી કરવાની શક્તિ. જો તમે ધ્યાનથી જુઓ તો આ બધી જ સિદ્ધિઓ મેનિફેસ્ટેશન સાથે જોડાયેલી છે. આ 8 સિદ્ધિઓમાંથી કેટલીક સિદ્ધિઓ, જેમ કે પોતાની ઈચ્છા પૂરી કરવાની શક્તિ અથવા બધું પોતાના વશમાં કરવાની શક્તિ, ઈડા અને પિંગલા નાડીને સુષુમ્ના નાડીમાં વ્યવસ્થિત કરવાથી મળી શકે છે. પણ સૌથી પહેલા આપણે ઈડા, પિંગલા અને સુષુમ્ના નાડીને ઊંડેથી સમજવી પડશે. ઈડા નાડી. ઈડા નાડી ડાબા નસકોરા સાથે જોડાયેલી હોય છે. આને ચંદ્ર નાડી પણ કહેવાય છે. આ નાડી ઠંડક અને શીતળતા સાથે સંબંધિત હોય છે અને માનસિક શાંતિ આપવામાં તેની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. પિંગલા નાડી. પિંગલા નાડી જમણા નસકોરા સાથે જોડાયેલી હોય છે અને આને સૂર્ય નાડી પણ કહેવાય છે. આ નાડી ગરમી, એનર્જી અને સક્રિયતા સાથે સંબંધિત હોય છે. સુષુમ્ના નાડી. સુષુમ્ના નાડી કરોડરજ્જુની વચ્ચે સ્થિત હોય છે અને આ બંને નાડીઓને સંતુલિત કરવા અને ઉચ્ચ ચેતના માટે મહત્વપૂર્ણ હોય છે. આ નાડી કુંડલિની જાગરણમાં મુખ્ય ભૂમિકા નિભાવે છે. સુષુમ્ના નાડીને સક્રિય કરવાનો સૌથી સરળ રસ્તો છે નાભી સુધી શ્વાસ ભરવી. એવી શ્વાસ જે નાભી સુધી જાય છે તે મૂલાધાર, સ્વાદિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધ, આજ્ઞા અને સહસ્ત્રાર આ બધા 7 ચક્રોમાંથી એક એવી એનર્જીનું રિસાવ કરે છે જે એક પછી એક આ 7 ચક્રોને સક્રિય કરી દે છે. આ એનર્જીને પ્રાણ એનર્જી કહેવામાં આવે છે, જે આપણી શ્વાસમાં હાજર હોય છે. જ્યારે શ્વાસ નાભી સુધી નથી જતી, જ્યારે શ્વાસ હલકી હોય છે, ત્યારે શ્વાસમાં એટલી એનર્જી જ નથી બનતી જે આપણા 7 ચક્રોને સક્રિય કરી શકે. એટલે 111 શ્વાસનું રહસ્ય છે જે આપણી શ્વાસને ઊંડી કરવામાં અને આ બધા 7 ચક્રોને સક્રિય કરવામાં મદદ કરે છે. આ માટે આપણે પીઠના બળ સૂઈ જવું, પોતાની નાભી પર એક ભારે પુસ્તક મૂકી દેવું અને પોતાના હાથ માથા પાછળ રાખવા. દરેક શ્વાસ સાથે પુસ્તકને ઉપર ઉઠાવવું વગર છાતી હલાવીએ. ખાતરી કરવી કે પુસ્તકનું ઉપર ઉઠવું અને પડવું સ્પષ્ટ દેખાય. રોજ 10 મિનિટ અભ્યાસ કરવો. ધીમે ધીમે સમય વધારતા અડધા કલાક સુધી અભ્યાસ કરવો. એકવાર આ ટેકનિકમાં નિપુણ થયા પછી આ ક્રિયાના બીજા અને ત્રીજા ચરણમાં બેસવામાં, ઊભા રહેવામાં અને ચાલવામાં પણ આનો અભ્યાસ કરવો. આને પોતાની પ્રાકૃતિક શ્વાસની રીત બનાવવાનું લક્ષ્ય રાખવું. બીજો ચરણ, ઉદ્દેશ્ય. પેટની શ્વાસ સાથે છાતીની શ્વાસને સામેલ કરવી. વિધિ: પીઠ દિવાલને ન લગાડવી અને હવે પહેલા ચરણ જેવી શ્વાસ લેવી. હવે પોતાના હાથ સિર ઉપર ઉઠાવવા, જ્યાં સુધી હાથની પીઠ દિવાલને ન અડે. શ્વાસ છોડતી વખતે હાથ નીચે લાવવા. આ અભ્યાસ ત્યાં સુધી કરવો જ્યાં સુધી આ સ્વાભાવિક અને અચેતન ન થઈ જાય. હવે વખત છે ત્રીજા ચરણનો. આ ચરણ ત્યારે જ શરૂ કરવો જ્યારે પહેલા અને બીજા ચરણમાં નિપુણતા મેળવી લીધી હોય. ત્રીજો ચરણ, લય એટલે રિધમ, જે આ શ્વાસ વિધિનો સૌથી મહત્વપૂર્ણ ચરણ છે.
ઉદ્દેશ્ય: શ્વાસોમાં એક લયબદ્ધ પેટર્ન સ્થાપિત કરવી. પહેલા અને બીજા ચરણની ટેકનિકોને મેળવીને એક પ્રાકૃતિક લય સ્થાપિત કરવાનો લક્ષ્ય રાખવું, જેથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થાય.